નમસ્કાર મિત્રો, આજે તારીખ 11 જાન્યુઆરી 2024ને ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈનર જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સ. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં અતિથિ વિશેષ તરીકે પેટ્રા ફિયાલાને આમંત્રિત કરવામાં આવ્યા છે. પેટ્રા ફિયાલા એ ચેક રિપબ્લિકના વડાપ્રધાન છે. મેનગિઝિયાંગ એ ચીનનું પૃથ્વીના મેન્ટલનું એક્સપ્લોરેશન માટેનું જહાજ છે. રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક બન્યા છે. અયોધ્યામાં ભવ્ય રામાયણ વેક્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેરની 9મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. માધાપરના ચિત્રકાર આશિષ કંસારાએ રામ દરબારનું રોગાન આર્ટથી ચિત્ર તૈયાર કર્યું છે. ગોવાના કાકોડા ખાતેના મહાદેવ મંદિરમાંથી 10મી સદીનો કદંબ શિલાલેખ મળી આવ્યો છે. કિર્ગિસ્તાને સત્તાવાર રીતે સ્નો લેપર્ડ એટલે કે પેન્થેરા અન્સિયાને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે. USA અને ચીનના સંશોધકોએ ગ્રાફીનમાંથી વિશ્વનું પ્રથમ કાર્યાત્મક સેમિકન્ડક્ટર વિકસાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયેલ સામે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારનો કેસ દાખલ કર્યો છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મેગા સાયન્સ પ્રોજેક્ટ સ્ક્વેર કિલોમીટર એરેમાં ભાગ લેવા માટે મંજૂરી આપી છે. રઘુરામ અય્યર ભારતીય ઓલિમ્પિક સંઘના નવા CEO તરીકે નિયુક્ત થયા છે. શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર વસંતલક્ષ્મી નરસિમ્હાચારીને નૃત્ય કલાનિધિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પર્યાવરણ મંત્રાલયે રામસાર કન્વેન્શન હેઠળ ભારતમાંથી 3 શહેરોને વેટલેન્ડ સિટી એક્રિડેશન માટે નામાંકિત કર્યા છે. આ 3 સિટીમાં ઇન્દોર, ભોપાલ અને ઉદયપુરનો સમાવેશ થાય છે. શેખ હસીના બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બન્યા છે. ઉજ્જૈન ખાતે ભારતની પ્રથમ હેલ્થ સ્ટ્રીટ ફૂડ પ્રસાદમ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે દેશની પ્રથમ ડિજિટલ ફોરેન્સિક લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેરળની સુચેતા સતીશે દુબઈમાં આયોજિત કોન્સર્ટ દરમિયાન સૌથી વધુ ભાષાઓમાં એટલે ગાવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણીએ 140 ભાષાઓમાં ગીત ગાયા હતા. કોલકાતા ખાતે ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે IWDCની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારમાં રહેલ ચંદુબી ઉત્સવ આસામ સાથે સંકળાયેલ છે. જુલાઈ 2024માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા ભારત દ્વારા કરવામાં આવશે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ચંદુબી ઉત્સવ. તે દર વર્ષે આસામ રાજ્યમાં આવેલા ચંદુબી તળાવના કિનારે નવા વર્ષના પ્રથમ દિવસથી શરૂ કરી 5 દિવસ માટે આયોજિત કરવામાં આવે છે. જેના મુખ્ય આકર્ષણોમાં સ્થાનિક લોકસંસ્કૃતિ, વંશીય ભોજન, સ્થાનિક હેન્ડલૂમ અને ડ્રેસ તેમજ બોટિંગ વગેરે છે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ આસામના જૈવ વિવિધતા હોટસ્પોટમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત આ જળાશયની જાળવણી અને તેનું સ્તર વર્ષોથી નીચે થઈ રહ્યું છે, જેથી તેના ઉત્સવનું આયોજન કરવું જે તેનો મુખ્ય હેતુ રહ્યો છે. આ ઉત્સવની વિવિધ જનજાતિઓ જેવી કે રાભા, ગારો, ગોરખા અને ચા આદિવાસીઓને વિવિધ ખાદ્ય ચીજો અને ઘરે બનાવેલા પીણાઓ અને પરંપરાગત રીતે વણાયેલા પોશાકનું વેચાણ કરી આજીવિકા પેદા કરવાની તક પૂરી પાડે છે. ચંદુબી તળાવના મુખ્ય મુદ્દા જોઈએ તો તે વર્ષ 1897માં મોટા ભૂકંપ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ તાજા પાણીના તળાવને આર્થિક રીતે સદ્ધર કરી તેને જળાશયમાં ફેરવવામાં આવ્યું હતું, જેથી તળાવની આસપાસ રહેતા વિવિધ સમુદાયને ટકાવી રાખી શકાય. ત્યારબાદ ગ્રાફીન સેમિકન્ડક્ટર.
ચીન અને યુએસના સંશોધકોએ સંયુક્ત રીતે ગ્રાફીનમાંથી વિશ્વનું પ્રથમ કાર્યાત્મક સેમિકન્ડક્ટર વિકસાવ્યું છે, જે નાના, ઝડપી અને વધુ કાર્યક્ષમ ઇલેક્ટ્રિક ઉત્પાદનો માટેનો માર્ગ મોકળો કરે છે. આ સેમિકન્ડક્ટરના સંશોધનની ટીમ એ ચીનની તિયાનજિન યુનિવર્સિટી અને યુએસની જોર્જિયા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સંશોધકોની ટીમ હતી. સેમિકન્ડક્ટર એક એવી સામગ્રી છે કે જે ચોક્કસ પરિસ્થિતિમાં વીજળીનું સંચાલન કરે છે અને વીજળીના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને મૂળભૂત રીતે ટકાવી રાખે છે, જે તેના મૂળભૂત ઘટકો છે. હાલમાં લગભગ તમામ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ સિલિકોન આધારિત સેમિકન્ડક્ટર પર આધાર રાખે છે. જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણો વધુ ઝડપી પ્રોસેસિંગ ઝડપ સાથે નાના થઈ રહ્યા છે, ત્યારે સિલિકોન આધારિત સેમિકન્ડક્ટર તેમની ભૌતિક ક્ષમતાઓની મર્યાદા સુધી પહોંચી રહ્યા છે. ગ્રાફિક સેમિકન્ડક્ટર એ એક કાર્બન પરમાણુઓની એક ગ્રાફીન શીટ ઉપર બનાવવામાં આવે છે, જે મજબૂત બોન્ડ સાથે એકબીજાને જાળવી રાખે છે, જેથી તેમાં કઠોરતા, લવચીકતા, હળવાશ અને ઉચ્ચ પ્રતિકારકતા પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ 10મી સદીનો કદંબ શિલાલેખ. નોંધપાત્ર પુરાતત્વીય શોધમાં દક્ષિણ ગોવાના કાકોડા ખાતેના મહાદેવ મંદિરમાંથી 10મી સદીનો એક શિલાલેખ મળી આવ્યો છે. આ શિલાલેખ કન્નડ અને સંસ્કૃત બંને ભાષામાં લખાયેલા છે, જે કદંબ સમયગાળા દરમિયાન ઐતિહાસિક ઘટનાઓ ઉપર પ્રકાશ પાડે છે, જે પ્રદેશમાં આ ભૂતકાળમાં મૂલ્યવાન ભાષાઓ હતી. નિવૃત્ત સહયોગી પ્રોફેસર ટી. મુરુગેશી, ઉડુપી જિલ્લાની મુલકી સુંદરરામ શેટ્ટી કોલેજમાં પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વમાં વિશેષતા ધરાવતા તેમણે આ શિલાલેખનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ શોધને પર્યાવરણવાદી રાજેન્દ્ર કેરકર દ્વારા પ્રકાશમાં લાવવામાં આવી હતી, જે ઐતિહાસિક રત્નને બહાર કાઢવાના સહયોગી પ્રયાસને પ્રકાશિત કરે છે. શિલાલેખ કન્નડ અને નાગરી એમ બંને અક્ષરોમાં કોતરાયેલું છે, જે 10મી સદી દરમિયાન આ પ્રદેશની ભાષાકીય વિવિધતા દર્શાવે છે. પ્રોફેસર મુરુગેશીના વિશ્લેષણ અનુસાર આ શિલાલેખ કદંબ સાથેનું જોડાણ સૂચવે છે, જે તે સમયગાળા દરમિયાન આ પ્રદેશમાં શાસન કરતા હતા. ત્યારબાદ નૃત્ય કલાનિધિ એવોર્ડ. શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર વસંત લક્ષ્મી નરસિંહચારીને ધ મ્યુઝિક એકેડમીના 17મા ડાન્સ ફેસ્ટિવલમાં નૃત્ય કલાનિધિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ચેન્નઈમાં રિપબ્લિક ઓફ સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ એડગર પેંગ જે ચિયાંગે પુરસ્કાર પ્રસ્તુત કરતા સુશ્રી નરસિમ્હાચારી અને તેમના સ્વર્ગસ્થ પતિ અને નૃત્યકાર એમ.વી. નરસિમ્હાચારીના 1970ના દાયકામાં સિંગાપોર ફાઇન આર્ટ સોસાયટીમાં નૃત્ય શિક્ષક હતા. તેઓએ ઘણા સિંગાપુરિયન નર્તકોને તાલીમ આપી હતી અને બહુ સાંસ્કૃતિક પ્રદર્શનનું સર્જન કર્યું હતું. તેઓ ભરતનાટ્યમ અને કુચીપુડી એમ બંને ડાન્સમાં શ્રેષ્ઠ ડાન્સર છે. આ એવોર્ડ મદ્રાસ મ્યુઝિક એકેડમી દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્નો લેપર્ડ, જેનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા અન્સિયા છે. તેને ઘણીવાર ઘોસ્ટ ઓફ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્નો લેપર્ડ એ એશિયાના 12 દેશના પર્વતીય પ્રદેશોમાં વસવાટ કરે છે, જેમાં અફઘાનિસ્તાન, ભૂટાન, ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, નેપાળ, મંગોલિયા, રશિયા, તજાકિસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સ્થિત હિમાલયની પર્વત શ્રેણીમાં સ્નો લેપર્ડ જોવા મળે છે. ભારત સરકારે સ્નો લેપર્ડને હિમાલયની ઊંચાઈએ આવેલી ફ્લેગશિપ પ્રજાતિ તરીકે ઓળખ કરી છે અને તેની પ્રજાતિ અને તેના રહેઠાણોના સંરક્ષણ માટે ભારત સરકારે પ્રોજેક્ટ સ્નો લેપર્ડ વર્ષ 2009માં શરૂ કર્યો હતો. ત્યારબાદ સ્ક્વેર કિલોમીટર એરે પ્રોજેક્ટ. સ્ક્વેર કિલોમીટર એરે પ્રોજેક્ટ એ આંતરરાષ્ટ્રીય મેગા સાયન્સ પ્રોજેક્ટ છે. ભારત સરકારે રૂપિયા 1250 કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટમાં સહભાગિતા માટે મંજૂરી આપી છે.
આ પ્રોજેક્ટને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે. સ્ક્વેર કિલોમીટર એરેમાં ભારતનું નેતૃત્વ 20થી વધુ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સંગઠન દ્વારા કરવામાં આવે છે, જેમાં નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ પુણે એ નોડલ એજન્સી અથવા તો નોડલ સંસ્થા છે. સ્ક્વેર કિલોમીટર એરે પ્રોજેક્ટ એ 1 બિલિયન ચોરસ મીટર એટલે કે 10 લાખ ચોરસ મીટર વિસ્તાર પર વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપ બનાવવાનો આંતરરાષ્ટ્રીય પ્રયાસ છે, જેમાં ભારતનું મુખ્ય યોગદાન 2 અલગ અલગ સાઇટ્સ પર ચલાવવા માટેના સોફ્ટવેરને વિકસાવવામાં અને તેને યુકે ખાતે આવેલી જોડ્રેલ બેંક વેધશાળાના મુખ્યાલય સાથે લિંક કરવાનું રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવવાની યોજના છે, જે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં હશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.